એક હતા શેઠ, મોટા કરોડપતિ, લાખોમાં રમે અને બજારના રાજા જેવા માન, એટલે નગરના શેઠ કહેવાય. શેઠ જ્યારે જમવા બેસે ત્યારે શેઠાણી વીંજણો નાખે અને માખીઓ ઉડાડે. એક દિવસ વીંજણો નાખતા નાખતા શેઠાણી બોલ્યા, મારા ચીર તો ફાટી ગયા છે. શેઠ કે કેવા ચીર જોઈએ, કહો તો એવા મોકલું. શેઠાણી કે મોકલજો ને, જોઈને પસંદ કરી લઈશ. શેઠ કે સારું. શેઠે દુકાને જઈને કાપડિયાને બોલાવ્યો અને કહ્યું, તમારે ત્યાં કેવા ચીર છે? કાપડિયો બોલ્યો, શેઠજી 50 થી 1000 સુધીના જાત જાતના અને ભાત ભાતના ચીર છે. શેઠ બોલ્યા, સારામાં સારા 200-300 નંગ મારે ઘેર લઈ જાઓ અને શેઠાણીને પસંદ પડે એટલા આપી આવજો. એનું બિલ મને આપજો અને પૈસા લઈ લેજો. કાપડિયો 400 ચીર લઈ મજૂરને માથે મુકાવી શેઠને ઘેર ગયો. એને સારો વેપાર થવાની આશા હતી. એક પછી એક બધા ચીર શેઠાણીને બતાવ્યા. પોતમાં હતા તે રંગમાં નહોતા અને રંગમાં હતા તે પોતમાં નહોતા. શેઠાણીએ બધા ચીર નાપસંદ કર્યા. કાપડિયાની 4 કલાકની મહેનત ધૂળમાં ગઈ. એટલો સમય દુકાન ઉપર કાઢ્યો હોત તો 5 પૈસાની કમાણી કરત. પણ ગમે એમ તોય નગર શેઠ જેવા ગ્રાહકને શું કહી શકે? જતા જતા શેઠની દુકાને જઈને કાપડિયાએ કહ્યું, શેઠ, બાઈને એકેય ચીર ના ગમ્યું. શેઠને નવાઈ લાગી. કેમ એમ? એટલે ચીડાયેલો વાણોતર બોલી ઉઠ્યો, હા શેઠજી, 400 ચીરમાંથી બાઈને એકેય ચીર ના ગમ્યું. એમને તે કેવા ચીર જોઈએ છે? નકામી 4 કલાકની માથાકૂટ કરાવી. શેઠ બોલ્યા, શું વાંધો પડ્યો એ પૂછી જોયું? અને બાકી તને જે મહેનત પડી તેનો જે કહે તે બદલો આપો. કાપડિયો બોલ્યો, ના ના શેઠ, એમ કાંઈ લેવાય? શેઠ ઘરે ગયા અને પૂછ્યું, કેમ આટલા બધા ચીરમાંથી એકેય ના ગમ્યું? શેઠાણી બોલ્યા, શું કરું? પોતમાં હતા એ રંગમાં નહીં અને રંગમાં હતા તે કસબમાં નહીં અને કસબમાં હતા તે પોતમાં નહીં. શેઠ બોલ્યા, તો તમને કેવા ચીર ગમશે? 25 થી હલકા નહીં, 1000 થી ભારે નહીં. પોત, રંગ અને કસબ ત્રણેયમાં સારા હોય તે જ ગમે. શેઠને જરાક વિચાર થયો. તે ધીમેથી બોલ્યા, 25 થી હલકા ન ચાલે. શેઠાણી બોલ્યા, ના શેઠ. શેઠે ધીરે રહીને પૂછ્યું, તમારા બેન કેવા ચીર પહેરે છે? શેઠની સાડી ગરીબ ઘરે દીધેલી હતી. તેને સાદા અને સસ્તા કપડાં પહેરવા પડતા. શેઠાણી બોલ્યા, એ બિચારી ગરીબ એટલે તે 4 આનાનું કપડું અને 2 રૂપિયાનું સાયલ પહેરે છે. શેઠે ટોણો માર્યો, અને તમને 25 થી હલકું ચીર ગમતું નથી? શેઠાણી બોલ્યા, જેવું જેનું નસીબ. શેઠે પૂછ્યું, તો આ બધું તમારા નસીબનું ખાવશો એમ? શેઠાણી બોલ્યા, હા, નસીબમાં હતું તો આ ઘરમાં આવી, અને નસીબમાં છે તો આટલું પામીએ છીએ. તમારે નસીબે નહીં. શેઠે કહ્યું, એમ? શેઠાણી બોલ્યા, હા. આ સાંભળીને શેઠની આંખો ફાટી ગઈ. શેઠાણી આ જોઈ અને પોતાની ભૂલ સમજ્યા. સમજી વિચારી અને તેમણે હાથ જોડ્યા અને કહ્યું, ના ના, આપના નસીબે મારી ભૂલ થઈ ગઈ. શેઠાણીના આવા મીઠા મધ જેવા જવાબથી શેઠ રાજી થયા. બીજા દિવસે જોઈતા ચીર
શેઠાણીએ જાતે પસંદ કરી લીધા, પણ એટલી મનમાં ખટક રહી ગઈ કે હું ખાઉં છું તે મારા નસીબનું કે શેઠના, એ પારખું પણ જોવું જોઈએ. જોત જોતામાં 15 દિવસ વીતી ગયા. એટલે શેઠાણી બોલ્યા, આ નાનાને 5 વર્ષ થયા તોય ધાવણ છોડતો નથી, અને મને પિયર ગયાને ઘણા દિવસ થયા, માટે હું પિયર જઈ આવું. 8 દિવસ રહીશ. તમે બેવ છોકરાને સંભાળજો, હું જઈ આવીશ. ત્યાં સુધીમાં ધાવણ છોડી દેશે. શેઠ બોલ્યા, ભલે ત્યારે જઈ આવો. શેઠાણીએ તૈયારી કરી અને જતા જતા બધા દાગીના ઉતારીને મૂકી દીધા. સાદા લુગડા પહેરીને તે જવા નીકળ્યા. શેઠે પૂછ્યું, આમ કેમ? ઘરેણા અને ચીર વિના અળવા થઈને શું જાવ છો? શેઠાણી બોલ્યા, પિયરમાં જવું છે. ત્યાં એ બધું ક્યાં લઈ જવું? ત્યાં તો આમ જ ઠીક છે. શેઠે જાજો આગ્રહ ન કર્યો અને કહ્યું, જેવી તમારી મરજી, પણ આ ઠીક નથી કરતા. ના, પણ મારો લઈ જવાનો વિચાર જ નથી, એટલે શું કરું? શેઠ બોલ્યા, ઠીક છે તો. શેઠાણી પિયર ગયા અને બાપ પાસેથી 50,000 રૂપિયા 6% વ્યાજે માંગ્યા. બાપ કહે, દીકરી, તારા ઘરે શેની ખોટ છે કે વ્યાજે લેવાની વેળા આવી? શેઠાણીએ માંડીને વાત કરી અને ઉમેર્યું કે મારે હવે ત્યાં જવું નથી. મારા નસીબમાં શું છે તે મારે જોવું છે હવે. બાપે કહ્યું, ભલે ત્યારે, એમ કહીને રૂપિયા દીધા. શેઠાણીએ પોતાનો વેપાર શરૂ કર્યો. નોકરો રાખ્યા અને જેમ બને એમ બુદ્ધિનો ઉપયોગ કરી અને ધંધો વધાર્યો. 5 મહિનામાં 25,000 નો નફો થયો. એટલે પછી 35 થી ઓછી કિંમતનું ચીર ન પહેરવાનો શેઠાણીએ નિશ્ચય કર્યો. સારા દિવસે તો શેઠાણી 1200 ના ચીર પહેરવા માંડ્યા. 2 ઘોડાગાડી રાખી અને ઘણા ઠાઠમાઠ અને વૈભવથી તે રહેવા લાગ્યા. જોત જોતામાં વરસ વીતી ગયું. સરવૈયું કાઢ્યું તો 60,000 નો ચોખ્ખો નફો. શેઠાણીએ વૈભવ વધાર્યો, દાસ દાસી અને નોકર ચાકર પણ વધાર્યા અને સાથે સાથે વેપાર પણ વધાર્યો. બીજું વર્ષ પૂરું થયું ત્યાં તો વ્યાજે લીધેલી રકમ બાદ કરતા 1 લાખ રૂપિયા સિલક રહી. શેઠને કાને પણ આ વાત આવી. શેઠને ત્યારે જ ખબર પડી કે શેઠાણીના જવાબમાં આ વાતનો ભેદ હતો. દિવસોને જતા વાર લાગતી નથી. 4 વર્ષ જોત જોતામાં જતા રહ્યા. શેઠ અને શેઠાણી બેઉ એકબીજાના ટેકમાં રહ્યા. કોણ કોને નમતું આપે. એક દિવસ મહાજન એકઠું થયું. નાત જાત કે ધર્મનું કંઈક કામ હશે તે થઈ ગયા પછી મહાજને નગર શેઠને હાથ જોડીને કહ્યું, શેઠજી, અમારી એક વિનંતી છે. શેઠ બોલ્યા, તમારી વિનંતી નહીં પણ આજ્ઞા હોવી જોઈએ, જે મારે માથે ચડાવવી જોઈએ. મહાજન તરફથી એક વ્યક્તિએ કહ્યું, શેઠજી, મોર પીછાથી રડિયામણો અને પીછા મોરથી રડિયામણા. ધણી ધણિયાણીમાં આવો ખટાશ શોભે? જરાક જેટલી વાતમાં આવું કરો તે ઠીક નહીં. શેઠ બોલ્યા, એ વાત પણ સાચી, પણ પ્રભુએ 2 દીકરા દીધા છે, તેથી મેં નાતના 9 માગા તો પાછા ઠેરવા. પેલો પુરુષ બોલ્યો, એ તો સારું કર્યું,
શેઠાણીના માન પણ ઓછા નથી, માટે મહાજનની વિનંતી છે કે ગઈ ગુજરી ભૂલી જાઓ અને એમને તેડી આવો. એમાં તમને કઈ નુકસાન નથી. ખોટું ન લાગે તો પૂછીએ કે 4 વર્ષમાં તમે નફો કર્યો કે ખોટ? શેઠ બોલ્યા, 3-4 લાખ ગયા હશે, શું કરીએ, વેપારમાં મંદી છે. પેલો પુરુષ બોલ્યો, ત્યારે શેઠાણીએ કઈ ગુમાવ્યા નથી. બાઈના પગલા સોનાના છે, માટે શેઠજી શક કરવામાં માલ નથી. અમારું માનો તો તેડી આવો, જેવી મહાજનની આજ્ઞા. એમ કહીને શેઠજીએ રજા લીધી. શેઠ તરત એક બળદગાડું જોડાવીને સાસરે જવા નીકળ્યા. એક મોટી પિત્તળની પવાલીમાં પકવાન ભરી લીધું. ઘૂઘરિયાળું ગાડું ઘમઘમ કરતું ચાલ્યું જતું હતું. ગાડામાં શેઠ એકલા હતા, કોઈને જોડે લીધું નહોતું. ઓછો ભાર હતો એટલે બળદ પણ પૂરપાટ જતા હતા. રસ્તામાં એક એવી જગ્યા આવી કે 8-8 ગાવ સુધી રેતીનું રણ, વચ્ચે 4-4 ગાવના છેડે એક નાનું તળાવ અને એક મોટું વડ. બપોરના સમયે ગાડું પેલા બેમાંના એક તળાવ પાસે આવ્યું. ત્યાં તો શેઠે દૂરથી ધુમાડો નીકળતો જોયો. પાનખર ઋતુ હતી એટલે વળની નીચે ખૂબ પાન પડ્યા હતા. તેમાં કોઈએ અજાણતા કે જાણી જોઈને દેવતા નાખેલો. તે પાંદડા સળગી ઉઠેલા અને તેની ઝાડ વડની ડાળીએ પહોંચેલી. વડ ઉપરથી પણ પાંદડા પડતા અને આગ અને ધુમાડાથી બધું ધૂંધવાઈ ગયેલું. શેઠનું ઘૂઘરિયાળું ગાડું ધમધમતું વડ પાસે આવ્યું. શેઠે બાર નજર કરી તો વડની ચારેય તરફ આગ ફેલાયેલી અને વચ્ચે એક મોટો નાગ. બહાર આવવાનો રસ્તો ન મળે તે ફેણ પછાડે, દરમાં જાય, બહાર નીકળે અને કૂદે તથા બરાડે. તે શેઠની નજરે પડ્યો. શેઠ તો નગર શેઠ, જીવ દયાનો ધર્મ પાળવા વાળા. તે નાગને મરતો જોઈ તેમનું દિલ દાયજું. તેથી તેમણે ગાડાવાળાને કહ્યું, ભાઈ ગમે એમ કર, પણ પેલા નાગને બચાવ. ગાડા ખેડૂ બોલ્યો, શેઠજી એને બચાવતા હું ક્યાંક મરું તો મારા છોકરાના 12 વાગી જાય, મારાથી એ નહીં થાય. શેઠ બોલ્યા, તારાથી નહીં થાય તો મારે કઈ કર્યા વિના છૂટકો નથી. એમ કહીને શેઠે પકવાનની પવાલી ખાલી કરી, તળાવમાંથી પાણી ભર્યું અને થોડીક જગ્યામાં છાંટ્યું. એમ છાંટતા છાંટતા છેક નાગની નજીક ગયા અને હાથ જોડીને બોલ્યા, હે નાગ દેવતા, જો બચવું હોય તો આ પવાલીમાં પેસી જાઓ. સમજતો હોય એમ નાગ તરત જ ઊંચો થઈ અને પવાલીમાં પેસી ગયો. શેઠે ઢાંકણું બંધ કરી દીધું અને પવાલી ઉપાડી. પણ શેઠથી કઈ પવાલી ઉપડે? આ તો પાછો 2 મણ ભાર. નાગ તે કઈ નાનો સૂનો નહોતો. 2 ઢીચણીએ પડીને શેઠે પવાલી નીચે પાડી દીધી અને દાઝતા દાઝતા બહાર નીકળ્યા. જતી વખતે પાણી છાટેલું હતું, પણ નીકળતી વખતે તો બળતામાં થઈને નીકળવાનું હતું. એટલે શેઠને 4-5 ફોલા પડ્યા. પવાલીને ગાડામાં મૂકીને ગાડું હંકાર્યું. 4 ગાવ ગયા ત્યાં બીજો વડ આવ્યો અને તળાવ આવ્યું. શેઠે ગાડાને ઊભું રખાયું અને પવાલી ઉતારી. ધીરે રહી અને ઢાંકણું ખોલ્યું અને કહ્યું, હે નાગ દેવતા, મેં તમારો જીવ બચાવ્યો.
અને મારાથી બનતો પ્રયત્ન કર્યો. હવે અહીંયા પાણી છે અને રહેવાલાયક સ્થળ છે, માટે તમે તમારા માર્ગે પડો. નાગ ફટ દઈને ફેણ ઊંચી કરીને પવાલીમાંથી બહાર નીકળો. શેઠ પવાલી ઉપાડવા ગયા ત્યાં તો નાગ સામો આવ્યો. શેઠ તો બીતા બીતા ભાગ્યા. નાગ પણ પાછળ પડ્યો. આગળ શેઠ ને પાછળ નાગ. જ્યાં દોડ્યા ત્યાં તો એક કૌતુક થયું. નાગને વાચા ફૂટી. તે બોલ્યો, ઉભો રે, ભાગે છે કેમ? નવાઈ પામતા શેઠ બોલ્યા, શું કરું બાપજી, ભાગું નહીં તો મરી ન જાઉં? તમારી ફૂંકે તો ડુંગર ડોલે, તો હું કોણ? નાગ બોલ્યો, એ બધું તો ઠીક, પણ તું મને અહીં કેમ લાવ્યો? શેઠ બોલ્યા, તમે બળી જતા હતા તેથી બચાવીને અહીં લાવ્યો. પણ ભલા માણસ, મારું નામ તું નથી જાણતો? ના રે ના, તમે કયો તો જાણીએ. અમને નાગલોકના નામની શું ખબર પડે? મારું નામ ગુણદ્રોહી. તે મારો ગુણ કર્યો એટલે મારે તારો દ્રોહ કરવો જ જોઈએ. હું તને ડસીશ, પણ બાપજી મેં તમને ઉગાર્યા. નાગ બોલ્યો, હું ત્યાં બળી જાત એમાં તારા દાદાનું શું જતું તું? તે મને ઉગાર્યો એ ગુણ કર્યો કહેવાય. એના બદલામાં તારો દ્રોહ કરી હું ના ડસું તો મારું નામ ગુણદ્રોહી કેમ કહેવાય? માટે ખોટી ઉપાધિ કરમાં, પણ હું તને ડૈસા સિવાય નહીં રહું. શેઠનું મોઢું ઢીલું થઈ ગયું. મરવાનું કોને વાલું લાગે? નાગ બોલ્યો, કેમ, મરવાનું નથી ગમતું? શેઠ બોલ્યા, ના રે ના, મરવાનો શોખ નથી, પણ મેં વચન આપેલું તે મિથ્યા થાય એટલે દિલ દુભાય છે. નાગ બોલ્યો, શેનું વચન? શેઠાણીને તેડી લઈ જવાનું વચન મેં મહાજનને આપ્યું છે. મરતા પહેલા મારી એટલી જ ઈચ્છા છે. નાગ બોલ્યો, એમ હોય તો જોઈએ એટલી મોહલત દઉં. 4 દિવસ, 8 દિવસ કે 1 મહિનો? શેઠ બોલ્યા, ના રે ના, એટલી વાર જીવવું કોને વાલું લાગે? કાચા તાંતણે માથા ઉપર તલવાર લટકતી હોય અને જીવવાનું કે જમવાનું શું ભાવે? મને તો 4 દિવસ જોઈએ. નાગ બોલ્યું, ભલે, પણ 4 દિવસે નહીં આવે તો તને ને તારા પરિવારને ડસીશ, માટે સમયસર આવજે. શેઠ બોલ્યા, એમાં જરાય ચૂક નહીં થાય. એમ કહીને રજા લીધી. નાગને રસ્તે પડ્યો અને શેઠ સાસરે ગયા. શેઠનું નૂર ઉડી ગયું. તેમના હોશકોશના ઠેકાણા ન રહ્યા. આમ કેવી રીતે જીવાય? શેઠના સાસરામાં એમને બધા પૂછે, પણ પૂછે કે ના પૂછે, શેઠ જવાબ દેતો ને. શેઠાણી પાસે વાત ગઈ એટલે તે પણ આવ્યા. ગમે તેમ તોય સ્ત્રીને મન પતિ તે પ્રભુ. વરસ વીતા પણ આટી નહોતી છૂટી. શેઠાણી કહે, આખરે આવ્યા ને? શેઠ બોલ્યા, મહાજનના કહેવાથી આવ્યો તો ખરો, પણ રસ્તામાં ત્રીજો બનાવ બન્યો એનો શોખ છે. શેઠે બધી વાત શેઠાણીને માંડીને કહી દીધી. શેઠાણી બોલ્યા, એમ એટલું જ ને? શેઠ અને શેઠાણી ઘણી આનાકાની પછી જવા તૈયાર થયા. ગાડું જોડાવીને ધીમે ધીમે તેઓ પેલા વડલા આગળ આવી પહોંચ્યા. શેઠે હાથ જોડીને કહ્યું, હે નાગદેવતા, મારા વાયદા પ્રમાણે હું આવ્યો છું.
તારે હવે ડસવું હોય તો નીકળ. તરત જ નાગ નીકળો અને ફેણ પ્રસારી ફૂફાળો માર્યો. સ્ત્રી જેવું ભીકણ અને સ્ત્રી જેવું હિંમતવાન બીજું કોઈ ન હોય. શેઠાણી ભારે હિંમતવાન. એણે વિચાર્યું કે શેઠ છે તો બધું છે, મારું સૌભાગ્ય પણ એમના આધારે છે, તો પછી મારાથી બનતું હું કેમ ન કરું. આમ વિચારી બાઈ તરત જ દોડીને નાગ પાસે જઈ નમીને ખોળો ધર્યો. નાગ બોલ્યો, ખસ બાઈ, તું કેમ મારા રસ્તામાં આડી આવે છે? શેઠાણી બોલ્યા, એમને ડસતા પેલા મને ડસ, એ છે તો સૌ છે. નાગ બોલ્યો, ના રે ના બાઈ, તે મને શું ગુણ કર્યો છે કે હું તને ડસું? હું તો ગુણદ્રોહી છું. પેલા વડ નીચે હું બળી જતો તો તેમાં શેઠના દાદાનું શું જતું તું કે એણે મને બચાવ્યો? જા બાઈ, દૂર જા, હું એને ડૈસા વિના નહીં રહું. શેઠાણી બોલ્યા, એમને બદલે મને ડસો. નાગ કે ના રે ના, એવું હું શું કામ કરું? તને ખાતરી ન થતી હોય તો પૂછ પેલા તળાવને, એ ના પાડે તો હું એને નહીં ડસું. દુનિયામાં માણસ ઘણો ગુણદ્રોહી છે. શેઠાણી તળાવ પાસે જઈને નાગે કહ્યું એમ પૂછ્યું. તળાવ કહે, ભાઈ, માણસ જેવો ગુણદ્રોહી કોઈ નહીં. મારા જળમાં નાય, મેલ કાઢે, કપડાં ધુવે અને મારા નિર્મળ જળમાં તે મેલ અને વિષ્ટા બેઉ નાખીને પાણીને ડોળી નાખે. બોલ ભાઈ, એ ગુણદ્રોહ ઓછો છે? હું તો કહું છું કે નાગ ભલે ને શેઠને કરડે. શેઠાણી બોલ્યા, પણ એમણે તમારું શું બગાડ્યું છે? ગમે તેમ તોય માણસ જાત, એટલે પછી એ હોય કે ગમે તે, જે ઓછું થાય એ બીજાના માટે. નાગ એને ભલે કરડે. શેઠાણી પાછા ફર્યા. નાગ બોલ્યો, ભાઈ, હજી શંકા રહેતી હોય તો પૂછ પેલા 4 ગાંવ દૂર આવેલા તળાવના ગારામાં ગરકી ગયેલી ગરડી ગાયને. એ ના પાડશે તો હું નહીં ડસું. બળતા તાપમાં શેઠાણી એ તળાવે ગઈ અને ગારામાં ગરકેલી ગરડી ગાયને એણે પૂછ્યું. એટલે ગાય બોલી, બાઈ, માણસ જેવું ગુણદ્રોહી કોઈ નહીં. મેં મારા ધણીનું ઘર ભરી દીધું. મારો પરિવાર પણ પાર વગરનો છે અને મેં મારા ધણીને દૂધ, દહીં અને ઘીથી ઘણું કમાયું. પણ મારા ધણીએ ઘરડે ઘડપણમાં મને ઘરમાંથી કાઢી નાખી. ઘેર જાઉં છું તો મારી મારીને અહીં કાઢી મૂકે છે અને 2 દાડાથી ગારામાં ગરકી ગઈ છું તોય મારી દરકાર નથી કરતો. મારા છોકરાઓને સામી બાજુ આવીને રોજ પાણી પાઈ જાય છે, પણ મારી તો એને જરાય દરકાર નથી. બોલ ભાઈ, પછી એ નાગ તારા વરને કરડે તેમાં નવાઈ શું? જ્યારે માણસ જાત ગુણદ્રોહી છે ત્યારે તેની સામે બીજા ગુણદ્રોહી થાય તેમાં તમને શું વાંધો? શેઠાણી બોલ્યા, પણ એમણે તારું શું બગાડ્યું છે કે એમની અવદશામાં તું રાજી થાય છે? ગાય બોલી, ગમે તેમ તોય એ તો માણસ જાત ને. એ જાતમાંથી જેટલા ઓછા થાય એટલો ઓછો ત્રાસ. જા ભાઈ, પાછી ફર. એ નાગ ભલે તારા ધણીને કરડે. રસ્તામાં એક ડોસી સામે મળ્યા. ધીંગી દેહ અને કદાવર શરીર. ગઢપણ તો એને જોઈને ભાગ્યું હશે, નહીતર આટલી તાકાત શરીરમાં ન રીએ. શેઠાણીને નિશાસા નાખતી જોઈ તેણે પૂછ્યું, કેમ ભાઈ, કેમ રડો છો? સાનારીઓ,
પછી પોતાની જાતના ગુણ મુજબ ડોશી બોલી કે ધન ધાન્ય વધો, પુત્ર પરિવાર અખંડ રહો મારી બેન. શેઠાણી સમજી ગઈ કે આવનાર ડોશી કોઈ શક્તિ હશે. ધીરે રહીને તે બોલી, બા તમારો આશીષ માથાભેર, પણ પેલો નાગ મારા ધણીને ડસવા તૈયાર થયો છે અને તમારા આશીર્વાદ કેવી રીતે લેખે લાગશે. એમ કહીને શેઠાણીએ બધી વાત માંડી અને કહી દીધી. ડોશી બોલી, ચાલ બેટા, મારે ઘેર ચાલ, એનો કંઈક ઉપાય કરશું. અમે નાગના વૈવંચા છીએ, મારો દીકરો એને પહોંચી વળશે. બેઉ આવ્યા ડોશીને ઘેર. ડોશીએ દીકરાને બધી વાત માંડીને કહી દીધી. વૈવંચો બોલ્યો, બાપ એનું તો કુળ જ એવું છે, એ તો ગુણદ્રોહી છે. ચાલો તોય એનો ઉપાય કરશું. 7 કાચા ઘડા, ધૂપ, દીપ, કુળના ચોપડા વગેરે લીધું અને 3 જણા વળ તરફ ચાલ્યા. નાગે 3ને દૂરથી આવતા જોયા. વૈવંચાને જોઈ તે તરત જ દરમાં પેસી ગયો. વૈવંચાએ શેઠને પૂછ્યું, નાગ ક્યાં? શેઠ બોલ્યા, તમને આવતા જોઈને હમણાં દરમાં પેસી ગયો. વૈવંચો બોલ્યો, ઠીક છે. પછી ધૂપ સળગાવ્યો અને વૈવંચો નાગના બાપ દાદાના નામ અને કામ વખાણવા લાગ્યો. તેમ છતાં નાગ દરમાંથી બહાર નીકળે નહીં. વૈવંચો બોલ્યો, બાપ આટલું કર્યું તોય તું બહાર નીકળતો નથી, તે શું કહેવાય? એમ કઈ નાગના દર પાસે કાચો ઘડો મૂક્યો. નાગે ફૂંક મારી અને ઘડો લાલચોળ થઈ ગયો. એક પછી એક એમ 7 ઘડા નાગે ઝેરી ફૂંકે પૈકવા. વૈવંચાએ પછી તો ખૂબ ટાણા માર્યા. એટલે નાગ બહાર નીકળો અને બોલ્યો, પેલા શેઠ સિવાય તારે જે માગવું હોય એ માગ. જોઈએ તો ધનના ઢગલા માંગ, રતનના ઢગલા માંગ, પરવાળાના પર્વત માંગ, જે જોઈએ તે માંગ, પણ પેલો શેઠ નહીં, એને તો હું ડસવાનો જ છું. વૈવંચો બોલ્યો, એને તું ડસે અને હું જોઉં તો મારી 71 પેઢી લાજે. મારે તો એને ઉગારવાનો છે. નાગ બોલ્યો, એ નહીં બને. એના સિવાય ગમે તે માંગ, એને છોડું તો મારી 71 પેઢીની ટેક જાય. ત્યારે બાપ, તારે ને મારે રામ રામ. એમ કહીને શેઠાણીને કહે, બેન તળાવમાંથી તાંબા કુંડી ભરીને પાણી લાવતો. શેઠાણીએ તરત જ પાણી લાવ્યું અને તાંબા કુંડી વૈવંચાના પગ આગળ મૂકી. વૈવંચે પોતાનો ચોપડો ઊંચો કર્યો અને બોલ્યો, હવે આપણો સંબંધ તૂટ્યો મારા યજમાન. હવે હું તારો વૈવંચો નહીં અને તું મારો યજમાન નહીં, અને હવે આ તારા પરિવારની પોથીનું મારે કામ નથી. એમ કહીને પોથી પાણીમાં બોળવા માંડી. ત્યાં તો નાગ બોલ્યો, રાખ ભાઈ, પોથી પાણીમાં ન બોળ. વૈવંચો બોલ્યો, ન બોલું તો શું કરું? તને અમારી જરૂર નથી તો અમારે તારીને તારા પરિવારની પોથીની શું જરૂર? કોઈ પણ ધંધો કરશું અને કાંઈ નહીં તો ભીખ માંગશું, પણ આવું વૈવંચાનું તો નહીં જ કરીએ. નાગ બોલ્યો, ના બાપ ના, એમ કેમ કરવા દેવાય? મારું કુળ લાજે, હું એમ તો નહીં કરવા દઉં. ત્યારે બાપ મારું કુળ લાજે, હું એ શેઠને નહીં મરવા દઉં. તો તું તારું જવા દે અને હું મારું જવા દઉં. તું શેઠને છોડ અને આપણો સંબંધ હતો એવો ને એવો જ રહેશે.
નાગ બોલ્યો, તે તો જબરી આટીમાં મને નાખ્યો. શેઠને સોયડા સિવાય મારે છૂટકો છે જ નહીં હવે. અને શેઠાણીને તો આ સાંભળીને હરખ ન માયો. એણે વૈવંચાના ઓવારણા લીધા. વૈવંચો કહે, માણસ શું કરી શકે છે બેન? ઉપકાર તો પરમેશ્વરનો માનો કે તેને મને તમારા જેવી બેન દીધી. શેઠાણીના નસીબે અને પ્રયત્ન શેઠ ઉગર્યા.